to live with internal beauty is a prayer of God. બહારની સુંદરતાની તો વાત જ નથી કરતો. બહાર તો શરીર રૂપાયું હોય, રંગ અને આકાર એ અનહદ સુંદર હોય. હું એ સુંદરતાની વાત નથી કરતો. હું એ શરીરની અંદર રહેલી સુંદરતા જે લગભગ ઈશ્વરની બરાબરીમાં છે. Your internal beauty is simply defined as a God. અંદરની સુંદરતા હોય છે. હા, અંદરની સુંદરતા એટલે ઈશ્વર જેવા બનવું. બસ બહાર ઈશ્વર જેવા બનીને દેખાડો. ઈશ્વર કેવો છે એનું પ્રતિબિંબ તો આપણે જ્યારે આ દુનિયામાં આયા અને જન્મ લીધો, બસ એ જે સ્વરૂપ હતું ને એ ઈશ્વર છે. સહજ, સરળ, ભોળપણ, નિર્દોષતા, નિખાલસતા, માત્ર પ્રેમ, 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 નિસ્વાર્થતા. આ હતું ઈશ્વરનું સ્વરૂપ. બસ એ અંદર આપણે છુપાઈ દીધું. કેમ કે આની સાથે જીવીશું ને તો સમાજ નહીં જીવવા દે. સમાજ ને ઈશ્વર બનવું નથી. એટલે એ ઈશ્વર જેવા ગુણ અંદર જે છે એ બહાર નહીં લાવે, એને પસંદ કરશે નહીં. અથવા જે માણસ ઈશ્વર જેવા ગુણથી જીવે એ સમાજને માફક નહીં આવે. બસ તમારે બીજું બહુ ખાસ કશું નથી કરવું. તમારો ધર્મ જ એ છે કે અંદર જેવા છો એવું બહાર જીવવાનું શરૂ કરી દો. અંદર તમે બિલકુલ પરમાત્મા છો. લોકો તો કહે છે ઈશ્વર આપણી અંદર જ રહે છે. આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. બસ તો બહાર શું કામ જીવવાનું? અંદર જે છે ઈશ્વર, એના જ ગુણ, એનું જ પ્રતિબિંબ બનીને બહાર જીવવાનું. હવે ક્યાંય ના જાઓ. સંત પાસે, શાસ્ત્રો પાસે, મંદિર, તીર્થયાત્રા, પૂજા, કર્મકાંડ, હોમ, હવન ના હવે કશું ના કરો. હવે અંદર સાક્ષાત ઈશ્વર બેઠો છે. બસ એના જેવું જીવવાનું શરૂ કરો. તમે ઈશ્વર જ બની જશો. હવે પ્રાર્થના કરવાની ક્યાં જરૂર છે?